ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। શોક, આત્મજ્ઞાન અને મોક્ષ, આ ત્રણેયનું મોક્ષ માટે અથવા તો શોકથી મુક્તિ માટે માત્ર અને માત્ર આત્મજ્ઞાન જ જોઈએ. આત્મજ્ઞાન એ જ એકમાત્ર ઈલાજ છે, ઉકેલ છે શોકનો. શોક એ સર્વસામાન્ય મૂળભૂત આધ્યાત્મિક સમસ્યા છે. વ્યાવહારિક કોઈ ઘટનાને આપણે શોક ન કહી શકીએ. વ્યાવહારિક કોઈ પણ જે ઘટના ઘટતી હોય એનું આપણું મન જે અર્થઘટન કરે છે એના આધારે આપણને શોક, હર્ષ, વિષાદ વગેરે જે લાગણીઓ જન્મતી હોય છે એને આપણે શોક કહીએ છીએ. તો આ જેટલી પણ આધ્યાત્મિક સમસ્યા વગેરે જે છે એ શું છે? આપણને થતા અનુભવોનું વિપરીત અર્થઘટન છે. સુખ, દુઃખ, હર્ષ, વિષાદ વગેરે જેટલી પણ લાગણીઓ જન્મે છે એ આપણને થતા વ્યાવહારિક અનુભવોનું વિપરીત અર્થઘટન માત્ર છે. અને સાચું અર્થઘટન, જે પણ વ્યાવહારિક અનુભવો થઈ રહ્યા છે એનું સાચું અર્થઘટન જે છે એ જ શોકમાંથી મુક્તિ છે, એવું આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રકાશભાઈએ પૂછ્યું હતું કે શોક અને મોહ એ અર્જુનની સમસ્યા હતી, સંસારના બીજભૂત દોષો છે. તો આ મોહ એટલે શું એના ઉપર આપણે થોડીક ચર્ચા કરવાની રહી ગઈ હતી. મોહ, શોક અને મોહ એ સંસારના બીજભૂત દોષો છે. અર્જુન શોક અને મોહથી ગ્રસ્ત હતો અને એને શોક અને મોહમાંથી મુક્ત કરવા માટે જ ભગવાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપેલો છે. તો મોહ એટલે શું? મોહને શોક સાથે કોઈ સંબંધ છે ખરો? વિવેક ઢંકાઈ લાભ ના મળે. આપણે શોક, મોહ, અજ્ઞાન, અવિદ્યા આ બધા છે વેદાંતના ટેકનિકલ શબ્દો છે, પારિભાષિક શબ્દો છે. જેમ કે ગણિત આપણે 12 સાયન્સમાં 10મામાં તો નહીં આવે પણ 12મામાં આવે, પછી એન્જિનિયરિંગ કોલેજોમાં આવે. ઇન્ટિગ્રેશન, ડિફરન્સિએશન, સંકલન, વિકલન આ બધા કેવા ગણિતના પોતાના શબ્દો છે. ઇન્ટિગ્રેશન એવું, એ શબ્દનો મારે અર્થ જાણવો હોય તો હું ગુજરાતીની ડિક્શનરીમાં એનો એક્ઝેક્ટલી અર્થ મને ખબર ના પડી શકે. જે કંઈ ગુજરાતીમાં આપેલો હોય, ગુજરાતી ડિક્શનરીમાં અર્થ આપેલો હોય, છતાં પણ ગણિત શાસ્ત્ર એ જે રીતે આ ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન વગેરેનો અર્થ કરેલો છે એ સમજવો પડે. આમ એટલે શોક, મોહ, અજ્ઞાન, અવિદ્યા આ બધા વેદાંતના પારિભાષિક શબ્દો છે. વેદાંતના પારિભાષિક શબ્દોની સાચી સમજ આપણા જીવનમાં કઈ રીતે લાગુ પડે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે એ માત્ર કોઈક શબ્દો ન રહી જાય અને આપણા જીવન સાથે કનેક્ટ થાય એવો જ આપણો પ્રયત્ન રહ્યો છે. તો દોરીમાં, જેમ મનુભાઈએ કીધું, દોરીમાં સર્પ જણાય એને આપણે મોહ કહીએ છીએ. વાસ્તવિકતાના અજ્ઞાનને લીધે વિપરીત દર્શન થવું એને મોહ કીધેલો છે. તો દોરીમાં સાપ જણાય અને એટલા માટે આપણે ભયભીત થઈ જઈએ છીએ, કંપારી છૂટે છે, પરસેવો છૂટે છે વગેરે બધું થાય છે. એટલે આને શોક કહેવાય. અને પછી જે દોરીમાં સાપ દેખાયો એને આપણે મોહ. મોહ એટલે શું? અવિવેક.
વાસ્તવિકતાના અજ્ઞાનને લીધે જ આપણને શોક જન્મે છે. એટલે શોકનું કારણ મોહ છે. મોહમાંથી શોક જન્મે છે. તો હવે આપણે આપણા જીવન સાથે શોક અને મોહને સાંકળવાનો પ્રયત્ન કરીએ. 10મા છોકરાનું જે ઉદાહરણ હતું, મને 10મો જોઈએ છે. 10મા છોકરાઓના કિસ્સામાં મોહ કોને કહેવાય? 10મા છોકરાઓના કિસ્સામાં મોહ કોને કહેવાય? 10મો ખોવાઈ ગયો છે એવી જે માન્યતા છે કે એવો ભ્રમ છે એને મોહ કહેવાય. બરોબર. વાસ્તવમાં ખોવાયો નહોતો અને એમને એવો ભ્રમ થયો કે ભાઈ આ પોતાની આપણે કાઉન્ટ કરતા નતા એટલે એમને ભ્રમ થયો કે ભાઈ આ એક ખોવાઈ ગયો. 10મો ખોવાઈ ગયો છે, 10મો અપ્રાપ્ત છે, 10માને મારે શોધવાનો છે. આ બધા નિર્ણયોને મોહ કહેવાય છે. અને મોહને લીધે પછી 10માને શોધવાની ઈચ્છા જન્મે છે. હવે મારે 10માને શોધવો પડશે, 10માને શોધવો પડશે, 10માને શોધવાનો પ્રયત્ન થાય છે. આ બધા અને જે ક્યારે શું કહેવાય સંપન્ન ન થનારો પ્રયત્ન છે. 10માની શોધ ક્યારે પૂરી થવાની નથી. કેમ? કારણ કે ખોવાયો જ નથી. યસ, Moh is not the right word for that. મોહ ઇઝ અવિવેક, ભ્રમ, डिल्यूजन. Because there is a river. River में कोई भी मर गया होगा. And when it is in our mind, whenever we go for swimming in the river, we have some fear. We have to be aware, conscious, aisa. So the same conscious that everybody should be intact, that same feeling that leads to that one. That leads to, sorry. મોહ એટલે અવિવેક, જે ખોટો નિશ્ચય થઈ ગયો છે આપણા મનમાં. એટલે હવે આપણા જીવનમાં શું મોહ છે? સુખ અપ્રાપ્ત છે. સુખ મારાથી બીજે ક્યાંક છે. સલામતી માટે મને ફલાણી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિઓની જરૂર છે. આને મોહ કીધેલો છે. અને એટલે સુખ, શાંતિ, સલામતી જ્યાં છે નહીં ત્યાંથી એને શોધવાનો, મેળવવાનો પ્રયત્ન જે થાય છે એ પ્રયત્ન શોક જન્માવે છે. સુખ મને અપ્રાપ્ત છે, હું અત્યારે સુખી નથી, હું ઇનએડિક્વેટ છું, હું મારાથી સ્વસ્થ નથી. આ જે બધા નિર્ણયો, કેમ મારાથી સ્વસ્થ નથી? હું મારાથી સ્વસ્થ કેમ નથી? પૂર્ણ સ્વીકાર કેમ નથી મને મારો? કારણ કે વિપરીત નિર્ણય થઈ ગયો છે કે હું આ એક સીમિત, મર્યાદિત, પરિચ્છિન્ન શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છું. અને અપરિચ્છિન્ન હું ને પરિચ્છિન્ન એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી ક્યારેય સુખ ન મળી શકે, સલામતી ન મળી શકે. એટલે સુખ, શાંતિ, સલામતીની જે સ્વાભાવિક ઝંખના રહેલી છે એ જ બતાવે છે કે સુખ, શાંતિ, સલામતી એ જ મારું સ્વરૂપ છે. જન્મ અને મૃત્યુ એ કોઈક વ્યવહારિક ઘટના છે, પરંતુ હું મર્ત્ય છું એ જે વિપરીત નિર્ણય છે ને એના લીધે શોક જન્મે છે, આપણને મૃત્યુમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે છે, વગેરે વગેરે કહી શકાય. એટલે અધૂરપનો ખ્યાલ તો આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં રહેલો જ છે. એ લોકો અધૂરા જ છે. અધૂરા એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું માનું છું. પૂર્ણ એવો હું અને અધૂરપ ધરાવતા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પૂર્ણના પ્રકાશમાં જ પ્રકાશી રહ્યા છે. એટલે માટે બંનેને ભેગા કરીને એવું હું કરું છું કે હું મર્ત્ય છું, આઈ એમ ઇનએડિક્વેટ, મારે કંઈક સુખ પ્રાપ્ત કરવાનું છે. એટલે આ જે અધ્યારોપ થઈ જાય છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો હું ઉપર, એને આપણે મોહ કહી શકીએ છીએ. મોહ એટલે અવિવેક, મોહ એટલે ભ્રમ, મોહ એટલે અધ્યારોપ, આ બધું કહી શકાય. એટલે આ પ્રમાણે સુખ અપ્રાપ્ત છે, મને પૂર્ણતા અપ્રાપ્ત છે, મારે પૂર્ણતા પ્રયત્ન કરીને મેળવવાની છે. આ બધા જે નિર્ણયો છે, વિપરીત નિર્ણયો, ખોટા ખ્યાલો, એ રૂપે મોહ રહેલો છે અને એમાંથી જ શોક જન્મે છે. શોક અને મોહ આ પ્રમાણે એનું ઇક્વેશન છે. પ્રત્યેક ક્ષણે હું મને જેવો પરસીવ કરું છું, હું મને જેવો ઓળખું છું,
એ મુજબ જ હું જગત સાથે વ્યવહાર કરું છું. એટલા માટે જો અંતઃકરણ શુદ્ધ, સાત્વિક કે નિર્મળ હોય તો અંતઃકરણ પ્રસન્ન હોય તો હું મારાથી જ સ્વસ્થ હોઉં છું અને જગત સાથે મારો સ્વસ્થ વ્યવહાર થાય છે. અંતઃકરણમાં રજોગુણનું પ્રાધાન્ય હોય તો હું મને પોતાને અધૂરો, ઈચ્છાવાળો, જરૂરિયાતવાળો, સુખનો ભિખારી એવો કંઈક માનું છું અને માટે પછી જગત સાથે પણ મારો એ પ્રમાણેનો સુખની ભીખનો વ્યવહાર થાય છે. હું બધા પાસેથી સુખ માગ્યા કરું. વિકારી, હું મને પોતાને વિકારી જોઉં છું રાજસિક અંતઃકરણમાં અથવા તો રજોગુણની પ્રધાનતા હોય એવા અંતઃકરણમાં. હું મને પ્રત્યેક ક્ષણે જેવો કલ્પું, જેવો માનું અથવા તો જેવો નિર્ણિત કરું છું એવો જ મારો જગત સાથે વ્યવહાર નક્કી થાય છે. એટલે સૌથી પહેલાં એટલા માટે વેદાંતમાં અંતઃકરણ શુદ્ધિની ખૂબ જ આવશ્યકતા એટલા માટે છે. સાત્વિક અંતઃકરણમાં મારો મૂળ સ્વભાવ, મારું મૂળ સ્વરૂપ છે એ પ્રતિબિંબિત થાય છે અને જગત સાથે એટલે હું મારી સાથે સંવાદિત હોઉં તો જગત સાથે સંવાદિત હોઈ શકું છું. એટલે વેદાંત અંતઃકરણ શુદ્ધિ ઉપર ખૂબ જ ભાર મૂકે છે. મને જગતથી સુખ દુઃખ જન્મે છે એવું જરા પણ નથી. મને મારાથી જ સુખ દુઃખ જન્મે છે. મારું મને જેવું દર્શન થાય છે મારા અંતઃકરણમાં જેવો હું પ્રગટ થઉં છું મારા મનમાં એવો જ એ જ મારા માટે સુખ દુઃખનું મુખ્ય કારણ છે. અને પછી દુઃખી હું એને જગતમાંથી દુઃખ જ પ્રાપ્ત થાય. જેમ કે જેવી દ્રષ્ટિ હોય છે મારા પ્રત્યેની એવી જ દ્રષ્ટિપૂર્વક જગત સાથે વ્યવહાર થતો હોય છે. એટલે આ પ્રમાણે આટલી થોડીક વાત છે. એક બેઝિક વસ્તુ જે કહી શકાય એનો આપણે પણ વિચારવાનો પ્રયત્ન કર્યો. આ ઉપનિષદો, આ પ્રશ્ન ઉપનિષદ છે, અથર્વવેદનું ઉપનિષદ છે, એના ઉપર આપણે હવે પ્રવેશ કરીશું. અથર્વવેદ એ ઉત્તર ભારતમાં વધારે પ્રચલિત રહેલો છે. અથર્વવેદમાં 28 ઉપનિષદો આવેલા છે. જગદગુરુ આદિ શંકરાચાર્યજીએ 4 પીઠની જે સ્થાપના કરી એમાંથી ઉત્તરના જે જ્યોતિષપીઠ જે છે, જ્યોતિર્મઠ, એમાં અથર્વવેદનું સંરક્ષણ સોંપેલું હતું. અથર્વવેદનું મહાવાક્ય કયું છે? અથર્વવેદનું મહાવાક્ય અયમાત્મા બ્રહ્મ માંડુક્ય ઉપનિષદમાં આવેલું છે. એ અહીંયા જ્યોતિર્મઠ, જ્યોતિષપીઠ જેને કહેવાય છે, એમાં અથર્વવેદનું સંરક્ષણની જવાબદારી શંકરાચાર્યજીએ સોંપેલી હતી. સ્વશાખાધ્યાયી અથર્વવેદી અત્યારે અનુપલબ્ધ છે. અથર્વવેદ જેની શાખા હોય, જેને કુળ પરંપરા પ્રમાણે અથર્વવેદનું જ અધ્યયન કરવાનું હોય, એવા સ્વશાખાધ્યાયી અથર્વવેદી બ્રાહ્મણો અત્યારે મળવા ખૂબ જ વેઢે ગણી શકાય એવા જ છે. ઉત્તર ભારતમાં, ગુજરાતમાં, ઓરિસ્સામાં ખૂબ જ ઓછા આવા સ્વશાખાધ્યાયી અથર્વવેદી મળી આવે છે. અથર્વવેદની 9 શાખાઓમાંથી ઘણા સમય સુધી એક જ શાખા શૌનક સંહિતા, મુંડકોપનિષદ શૌનક શાખાનું મંત્રોપનિષદ છે. મંત્ર ઉપનિષદ, બ્રાહ્મણોપનિષદ આપણે વિચાર કરેલો. જે વેદના સંહિતા વિભાગમાં આવેલું હોય એને મંત્રોપનિષદ કહેવામાં આવે છે. તો ઈશાવાસ્ય ઉપનિષદ છે વેદના કર્મકાંડ અથવા તો સંહિતા વિભાગમાં આવેલું છે. એવી રીતે મુંડકોપનિષદ પણ મંત્રોપનિષદ છે. એ અથર્વવેદની શૌનક સંહિતામાં આવેલું છે. અને એના જ વિસ્તાર રૂપે આ પ્રશ્નોપનિષદ છે એ પિપ્પલાદ શાખામાં, પિપ્પલાદ શાખા 1900ની સદી પછી કાશ્મીરમાં શારદા પીઠ જે છે એમાં શારદા લિપિમાં આ પિપ્પલાદ શાખા મળી આવી છે. તો પિપ્પલાદ શાખામાં આવેલું બ્રાહ્મણોપનિષદ છે પ્રશ્નોપનિષદ. મુંડકના મંત્રોનો વિસ્તાર આ પ્રશ્નોપનિષદમાં જોવા મળે છે. પ્રશ્નોપનિષદ એ બ્રાહ્મણોપનિષદ છે, જે મુંડક એ મંત્રોપનિષદની વ્યાખ્યા રૂપે છે. એટલે મુંડક ઉપનિષદમાં જે મુખ્ય મંત્રો છે એનો વિસ્તાર આપણને અહીંયા પ્રશ્નોપનિષદમાં જોવા મળે છે. જેમ કે
મુંડકો ઉપનિષદમાં પ્રણવો ધનુષ શરોહ્યાત્મા જે આખું પ્રણવને ધનુષ સાથે સરખાવીને 2 જે શ્લોક હતા પ્રણવ ઉપાસના, એનો વિસ્તાર આખો જે પાંચમો પ્રશ્ન અહીંયા છે એ ઓમકારની ઉપાસનાનો આખો વિસ્તાર કરેલો છે. મુંડકોપનિષદના ઘણા મંત્રોનો વિસ્તાર અહીંયા છે આ પ્રશ્નોપનિષદમાં. આ પ્રશ્નોપનિષદ પ્રશ્નોત્તર એટલે કે સંવાદ રૂપે છે, ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે છે. પ્રશ્નોથી ઉદ્ભૂત, પ્રશ્નોને આધારિત અને પ્રશ્નો વડે પ્રતિપાદિત તત્વનું જ્ઞાન આ પ્રશ્નોપનિષદમાં પ્રગટ કરવામાં આવેલું છે. 6 પ્રશ્નો છે, 6 વિભાગ છે, 6 શિષ્યો છે. 6 શિષ્યોએ એક પ્રશ્ન આ પીપલાદ ઋષિને પૂછેલો છે. પહેલો પ્રશ્ન જે છે એ ભૌતિક સંસારની સંરચના આ સંબંધિત છે કે આ સમગ્ર જગત જે અત્યારે પ્રગટ થયેલું છે, સમગ્ર જીવો જે પ્રગટ થયેલા છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા. જનરલી જે આસ્તિકો હોય, વેદમાં શ્રદ્ધા ધરાવનારા હોય, ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારા હોય, એને પ્રશ્ન ચોક્કસ એવો જન્મે કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, આ બધા જીવો, આ પ્રજાઓ, અનેક જીવો કેવી રીતે ઉત્પન્ન થયા છે. તો સુંદર અહીંયા કર્મ અને ઉપાસનાના સંદર્ભથી આ પ્રજાની ઉત્પત્તિ સમજાવવામાં આવી છે. જગતનું મૂળ ઉપાદાન કારણ માંથી જગતની ઉત્પત્તિ અથવા તો આ સ્થિતિ અત્યારે જેવું જગત છે એ કેવી રીતે વર્તમાન છે એવો અહીંયા પ્રશ્ન પ્રથમ પ્રશ્નમાં છે. બીજા પ્રશ્નમાં પ્રાણની સ્તુતિ છે. ત્રીજા પ્રશ્નમાં પ્રાણની ઉપાસના છે. આ પ્રમાણે એટલે પ્રાણની ઉત્પત્તિ અને સ્થિતિનો વિચાર ત્રીજા પ્રશ્નમાં છે. પ્રાણની સ્તુતિ અહીંયા જે કર્મ અને ઉપાસનાનો પણ થોડો સંદર્ભ છે. ભલે આ બધી કર્મ અને ઉપાસના અત્યારે આપણને આપણા જીવનમાં એનો કોઈ પ્રદાન લાગતું ન હોય, પરંતુ આ વૈદિક કાળની વાત છે. વૈદિક કાળની વાત છે એટલે વેદમાં શ્રદ્ધા ધરાવનારા જે લોકો હતા, વૈદિકોને વેદમાં પરમ શ્રદ્ધા હોય છે અને વેદ કે એટલે એમાં પ્રમાણ બુદ્ધિ જન્મે. તો એવા વૈદિકો આગળ આ પ્રશ્નોપનિષદના પહેલા 3 પ્રશ્નો જે છે ને એ કર્મ અને ઉપાસના સંદર્ભમાં થોડીક એ વિષયની ચર્ચા પણ છે. એટલે કર્મ અને ઉપાસનાના પરિણામે જે મળે છે, જે સાક્ષાત્કાર થાય છે, જે ફળ મળે છે એ સગુણ સવિશેષ કે સોપાધિક ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. તો એની મર્યાદા બતાવવી છે. એટલે કર્મ અને ઉપાસનાના બળે જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય છે એનાથી અંતિમ સત્ય જે છે ને એ આપણને એની ઓળખ થતી નથી. કર્મ અને ઉપાસનાના બળે અંતિમ સત્ય જેવું છે એના મૂળ સ્વરૂપે પ્રગટ થતું નથી. અને માટે કર્મ અને ઉપાસનાના ફળથી વૈરાગ્ય જન્મવો જરૂરી છે. અહીંયા કંઈક જુદી જ રીતે હવે વૈદિક કાળના જે વૈદિકો હોય એ લોકો માટે પૂરેપૂરી શ્રદ્ધા હતી એટલે કર્મ અને ઉપાસનાના જેવું વિધાન કરેલું હોય એવું વિધાન એ લોકોએ એ પ્રમાણે કર્મનું ઉપાસનાનું કર્યું, એવું અનુષ્ઠાન કર્યું, કર્મનું કર્યું. અને જે ઉપાસના ઈશ્વર ચિંતન જે રીતે વૈદિક કાળમાં થતું હતું એ પ્રમાણે કર્યું. અને છતાં જે અંતિમ સત્ય કે પરમ સત્ય સુધી એ લોકો પહોંચી શક્યા નહીં, એવું એ લોકો જાણી શક્યા. કર્મ અને ઉપાસનાનું સૌથી જે સાધક માટે સૌથી અગત્યનું પાસું કેવું છે કે કર્મ અને ઉપાસના જ આપણને એની મર્યાદા બતાવે. જો વેદોક્ત હોય તો વેદોક્ત જેટલા પણ સાધનો જે છે એ સાધનોનું જ્યારે અનુષ્ઠાન કરીએ છીએ ત્યારે એ સાધનો સ્વયં પોતાની મર્યાદા બતાવે છે કે આનાથી આટલું જ અથવા તો સત્યનું આટલું જ ઉદ્ઘાટન થઈ શકશે. અને એ લોકો પરમ સત્યની જિજ્ઞાસા જન્માવતા જાય છે. એ સાધનો વેદોક્ત કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરીએ કે એ પ્રમાણે આપણે જીવન જીવીએ ત્યારે ફાયદો શું થાય છે? એ જે તે સાધન પોતે પોતાની મર્યાદા અથવા તો પરમ સત્યને
સગુણ કે સવિશેષ જેટલું જ પ્રગટ કરે છે. નિર્ગુણ નિર્વિશેષ તત્વને જાણવાની જિજ્ઞાસા જન્માવતું જાય છે. નિર્ગુણ નિર્વિશેષને જાણવા માટેની અનુકૂળતા ઊભી કરતું જાય છે. વેદોક્ત કર્મનું ઉપાસનાનું આપણે અત્યારે ઉદાહરણ લઈએ કે આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન શિવજી છે. હવે શિવજીની આપણે આપણા ઘરમાં અને પછી જ્યારે પણ આશ્રમ છે કે ગમે ત્યાં આપણે જઈએ, મંદિરમાં જઈએ કે એ આપણે પૂજા કરીએ છીએ, સંધ્યાવંદન વગેરે જે કંઈ પણ આપણે ઈશ્વર ચિંતન કરીએ છીએ, ઈશ્વરની સેવા કરીએ છીએ, આરાધના કરીએ છીએ અને જપ ધ્યાન કે જે કંઈ પણ વૈદિક આપણા આચાર્યોએ આપણને જે પ્રકારનું માર્ગદર્શન આપેલું છે એ પ્રમાણે જ્યારે આપણે એ કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરીએ ત્યારે એ જેની આપણે આરાધના કરીએ છીએ, જેની આપણે ઉપાસના કરીએ છીએ, જેનું ચિંતન કરીએ છીએ એ તત્વ પોતે તો અંતિમ સત્ય છે એવું માનીને જ આપણે કરીએ છીએ કે ભગવાન શિવજીની આપણે સેવા પૂજા આરાધના જપ ધ્યાન વગેરે કરતા હોઈએ, ચિંતન કરતા હોઈએ ત્યારે શિવજીને તો ખબર જ છે કે આ ભક્તને શું જોઈએ છે અને એટલા માટે એ વેદોક્ત હોવાથી સૌથી અગત્યનું વાત એ છે એ વેદોક્ત છે એટલે કે પ્રમાણ આધારિત છે. આપણને કોઈ દિવસ સુપરમેન ને શું છે બધું સ્પાઈડરમેન ને એવા બધાની ઉપાસના કરી જ રહ્યા છે ને આજકાલની પેઢીના યુવાનો બાળકો. સુપરમેન, હીમેન, સ્પાઈડરમેન, પછી એવેન્જર્સ આ બધું અત્યારે બધું ચાલી જ રહ્યું છે. એના રમકડા પણ મળે છે, એના પોસ્ટરો પણ મળે છે, બધું જ મળે છે અને એમાં ને એમાં જ એ આજકાલના યુવાનોનું મન બુદ્ધિ બધું પરોવાયેલું છે. એવેન્જર્સની, સુપરમેન, સ્પાઈડરમેન વગેરે બધાની એ લોકો ઉપાસના કરે છે. દરેક એવેન્જર્સના પાત્ર સાથે એટલું બધું તાદાત્મ્ય હોય છે એ લોકોને સ્પાઈડરમેન, સુપરમેન વગેરેના દર્શન થઈ જાય ને. એ સ્પાઈડરમેન, સુપરમેન કૃપા કરે અને એ લોકોને બળ પ્રાપ્ત થાય ને બધું થાય તો ખરું જ ને. જેવું જેનું તાદાત્મ્ય, જેવું જેનું મન. સત્ય નથી, કાલ્પનિક પાત્રો છે પણ મન તો એને સત્યતા આપી જ દે ને. ભ્રાંતિ થાય. મન સત્યતા આપે છે. બાળકની દ્રષ્ટિએ બાળકે એને સત્ય માન્યું છે. કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ છે, એનો રેસ છે, ઉપાધિ છે, તો એ આપણને મદદરૂપ થઈ શકે. એનું તો નિર્ગુણ નિરાકારનું કઈ રેસ નથી. આ એવેન્જર્સ વગેરે ક્યાંય આ સૌથી મોટું છે એ વેદોક્ત નથી. વેદોક્ત આપણા આચાર્યોએ જે ઉપાસના કે જે આલંબન આપેલું છે એનું જ ફળ છે, કારણ કે એનું એ લોકોએ અનુષ્ઠાન સિદ્ધ કરેલું છે. એ પ્રમાણેના ઈષ્ટના દર્શન પણ એ આચાર્યોએ કરેલા છે અને માટે સૌથી વધારે અગત્યનું વસ્તુ એ વેદોક્ત છે. વેદોક્ત કર્મ અને વેદોક્ત ઉપાસનાઓ એક જીવંત ઈશ્વર સાથે આપણું કનેક્શન જોડી આપે છે, એક જીવંત વસ્તુ છે અને માટે આ વેદોક્ત કર્મ અને ઉપાસનાઓ એવી વાત છે કે જે આપણને પૂર્ણ બનાવવા માટેની સાધના છે, આપણને અપરિચ્છિન્ન બનાવવાની સાધના છે અને માટે એ વેદોક્ત સાધનો જે કંઈ પણ છે ને એ પોતાનું સાધનપણું વિડ્રો કરતાં પણ જાણે છે. એટલે કે હે સાધક, હું તને આટલે સુધી જ પહોંચાડી શકીશ. દરેક સાધન પોતાની મર્યાદા પ્રગટ પણ કરે છે અને આગળના સ્ટેજની અથવા પરમ સત્યના અંતિમ દર્શનની જિજ્ઞાસા આપણામાં જન્માવે છે અને માટે વેદોક્ત કર્મનો ઉપાસનાનું આટલું બધું મહત્ત્વ વૈદિક કાળમાં હતું કે એ પરમ સત્યની જિજ્ઞાસા જન્માવતા હતા આપણને. એ સૌથી વધારે અગત્યનું છે. એટલે પ્રશ્ન 1માં જે બધી રહી પ્રાણ વગેરે બધી ચર્ચા છે હકીકતમાં એ પ્રજાપતિ વ્રતની ચર્ચા છે. આ બધી વેદોક્ત કર્મનું ઉપાસના આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ કાળમાં ક્યાં એ પ્રસ્તુત છે, અત્યારે કોણ એ ઉપાસનાઓ કરે છે.
તો અત્યારે આપણે સિમ્પલ એને આપણા જીવન સાથે આ ઈશ્વર ચિંતન છે, ઈશ્વરની વિભૂતિ છે, અને આ એક ઈશ્વર ચિંતનનો આપણને અવસર આ વેદ ઉપનિષદના અધ્યયનથી પ્રાપ્ત થાય છે એ પ્રમાણે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. એટલે વેદોક્ત કર્મ અને ઉપાસનાના ફળથી વૈરાગ્ય જન્મે. વૈરાગ્ય જન્મે એટલે શું? આ તો બધું અલ્પ મળે છે ને મને તો પરિચ્છિન્ન જોઈએ છે. જો વૈરાગ્ય જન્મે, વેદો આ રહી પ્રાણ વગેરે પ્રજાપતિની પ્રાણની ને બધી ઉપાસનાઓની વાત આવશે પ્રથમ પ્રશ્નમાં. એનાથી વૈરાગ્ય જન્મે ને એટલા માટે આ પ્રથમ પ્રશ્ન છે. પ્રથમ પ્રશ્નનું પ્રયોજન આ છે. વૈરાગ્ય જન્મે એટલે શું? આગળ નિર્વિશેષ તત્વને જાણવાની ઈચ્છા જન્મે છે આપણામાં, એ જ અહીંયા સગુણના ફળનું વૈરાગ્ય, સગુણના ફળ પ્રત્યે જન્મેલો વૈરાગ્ય કહેવાય. પ્રથમ પ્રશ્નથી જે પ્રથમ પ્રશ્નનું પ્રયોજન શું છે? કબંધી કાત્યાયન પ્રજા ક્યાંથી ઉત્પન્ન થાય છે, પછી જે પ્રજાપતિએ વ્રત કર્યું, તપ કર્યું અને પ્રજા ઉત્પન્ન થઈ, આ બધું આખું અત્યારે આ શરીર, આ જીવો અને ઉપાધિઓ સર્જન કેવી રીતે પામ્યા છે એના માટેનું એક સરસ વૈદિક મોડેલ આપે છે પિપ્પલાદ ઋષિ પ્રથમ પ્રશ્નમાં. તો એ પ્રમાણે આપણે ઈશ્વરની વિભૂતિના દર્શન કરીએ અને પછી આગળ નિર્વિશેષ તત્વને જાણવાની આપણામાં ઈચ્છા જન્મે, એ એનું ફળ છે. વેદોક્ત કર્મ અને ઉપાસના સગુણ સવિશેષ સોપાધિક ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી આપે છે, એ તો બરોબર છે. આપણને એ પ્રમાણેના ઈશ્વરના ગુણો સહિતનું ચિંતન કરવા મળે અને પછી શું થાય છે? વૈરાગ્ય જન્મે છે. સગુણ ઈશ્વર માટે વૈરાગ્ય જન્મે છે એવું અગત્યની એ તાત્પર્ય નથી એમાં. વૈરાગ્ય જન્મે છે એટલે નિર્ગુણ નિર્વિશેષ પરમ સત્યને જાણવાની આપણામાં ઈચ્છા જન્મે છે, એ સૌથી વધારે અગત્યનું છે. એટલે ભૌતિક આ જગત જે રીતે એની સંરચના વિષયક આ પ્રથમ પ્રશ્ન છે. કર્મરૂપ અપરાવિદ્યા, કર્મ અને ઉપાસના રૂપ અપરાવિદ્યાનો વિષય છે એમાં. બીજો અને ત્રીજો પ્રશ્ન છે એમાં પ્રાણની સ્તુતિ, પ્રાણની ઉપાસના છે. એટલે પ્રારંભિક સાધના જે છે, આપણા વ્યક્તિત્વના દરેક સૂક્ષ્મ અને સ્થૂળ બંને ભાગ છે એને સમજી શકીએ છીએ આપણે. પ્રાણ ઇન્દ્રિયો અને આ સ્થૂળ શરીર, એટલે સૂક્ષ્મ અને સ્થૂળ જે આખું વિભાગ છે એ બીજા ત્રીજા પ્રશ્નમાં સમજી શકીએ છીએ. ચોથો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. સ્વપ્ન અવસ્થાના વિચાર દ્વારા પરમ સત્યને નિર્વિશેષ આત્મતત્વને પ્રગટ કરવામાં આવેલું છે. તો એ સ્વપ્નનો વિચાર એટલે જિજ્ઞાસા આપણને જન્મે કે સ્વપ્ન અથવા તો સુષુપ્તિ, પ્રલય અને જીવન મુક્તિ, આ ત્રણ અવસ્થાઓ છે. અવસ્થા એટલે જીવન મુક્તિને સ્વરૂપ કહીએ તો સુષુપ્તિ, પ્રલય અને જીવન મુક્તિ વખતે ઉપાધિનું શું થાય છે, ઉપહિતનું શું થાય છે, ઔપાધિક વસ્તુઓનું શું થાય છે, આવી એક સુંદર, જેને ગહન વેદાંત કહી શકાય ને એવી ચર્ચા અહીંયા છે. એટલે ખાસ આ આપણને જીવન મુક્તિ પ્રાપ્ત થઈ જાય, જ્ઞાન થઈ જાય તો આ શરીરનું શું થાય, જીવનું શું થાય. જો ઘડાને જ્ઞાન થઈ જાય તો ઘડાનું શું થાય, ઘટાકાશનું શું થાય. આવી કંઈક સુંદર બધી વાતો, એક રહસ્યમય વાતો આપણને આમાં જાણવા મળશે. ચોથા પ્રશ્ન. પાંચમા પ્રશ્નમાં નિદ્રાના કારણોની ચર્ચા છે અને છઠ્ઠા પ્રશ્નમાં પાછું જે પરમ તત્વ છે એનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન થયેલું છે. છઠ્ઠો પ્રશ્ન પણ ઘનઘોર વેદાંત અંતરની બધી સુંદર ચર્ચાઓ આવે છે. એ પ્રશ્નોપનિષદમાં પર અને અપર બ્રહ્મની ઉપાસનાનું વર્ણન થયેલું છે. પરબ્રહ્મનું પ્રતિપાદન ચોથા અને છઠ્ઠા પ્રશ્નમાં છે. પાંચમા પ્રશ્નમાં ઓમકારની ઉપાસના, જે પ્રણવોધનું શરોહ્યાત્મા મુંડક ઉપનિષદમાં જે વાત કરવામાં આવી હતી એનો જ વિસ્તાર કરવામાં આવેલો છે. ઓમકારની ઉપાસના સગુણ સવિશેષ જે અપરબ્રહ્મ છે એની ઉપાસનાનું પ્રતીક છે અને પરમ બ્રહ્મનું જ્ઞાન પણ કરાવી આપે છે ઓમકાર વિચારણા દ્વારા. તો એ પ્રમાણે અહીંયા પ્રશ્નોપનિષદમાં ક્રમ રહેલો છે. અપરબ્રહ્મની ઉપાસનાથી ક્રમમુક્તિ અને પરબ્રહ્મના જ્ઞાનથી મોક્ષ કે નિરતિશય સુખ અવાપ્તિ, એવું અહીંયા પાંચમા પ્રશ્નમાં ઓમકારના વર્ણન દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલું છે.
અને છઠ્ઠા પ્રશ્નમાં પાછું નિરુપાધિક પરબ્રહ્મનું પ્રત્યેગાત્મ સ્વરૂપે હું સ્વરૂપે પ્રતિપાદન કરવામાં આવેલું છે. એટલે જે પરમ લક્ષ્ય જે છે આપણને એનો અહીંયા સ્પષ્ટ નિર્દેશ મળી જાય છે. એટલે કર્મ અને ઉપાસનાના ફળથી વૈરાગ્ય જન્મે અથવા તો કર્મ અને ઉપાસનાના પરિણામે મને જે પ્રાપ્ત થશે એ અંતિમ સત્ય નથી. પરમ સત્ય કોઈક વેશ સહિત મને જણાય છે. પરમ સત્ય એના નિરુપાધિક સ્વરૂપે મને જણાતું નથી કર્મ અને ઉપાસનાના પરિણામે, એવું અહીંયા પ્રથમ પ્રશ્નમાં આપણે ખાસ સમજવાનું છે. અપરાવિદ્યાની ચર્ચા. આપણે જેમ કહીએ છીએ કે ભાઈ ચિત્તની શુદ્ધિ થાય છે. હા. વૈદિક કર્મમાં અને ઉપાસનાથી ચિત્તની શુદ્ધિ જે કીધી છે એ જ વૈરાગ્ય. ચિત્તની શુદ્ધિ કોઈક ઉપનિષદનો એકાદો મંત્ર ખબર છે કે આમ સ્પષ્ટ નિર્દેશ કરતો હોય ચિત્ત શુદ્ધિ એટલે શું? ચિત્ત શુદ્ધિ એટલે આમ તો એવું સાંભળ્યું છે કે ભાઈ બુદ્ધિની પરિપક્વતા. હા, ચાલો, અંતઃકરણની પરિપક્વતા. પરિપક્વતા. પછી અંતરની પરિપક્વતા એટલે આપણે આત્માનો વિવેક જાણી શકીએ, એ જ એનો અર્થ થાય. અથવા તો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે કે ભાઈ વિખ્યાત સમજાય, જગતમાંથી સુખ પ્રાપ્તિ કરવાની ઈચ્છા ઓછી થાય. આ જ વસ્તુ બને કે બીજી કોઈ એનો બીજો અર્થ છે? હા, વૈરાગ્યના પણ સ્તર એટલે પ્રથમ જે એક પ્રારંભિક સ્તરનો વૈરાગ્ય કહેવાય છે કે જગતમાં સુખ બુદ્ધિ ન રહે. સુખ બુદ્ધિ ના રહે એટલે શું કે નામ રૂપાત્મક જે વિષયો જે છે એ એમાં આપણે સુખ બુદ્ધિ કે સલામતીની બુદ્ધિ ન જન્મે. એ કર્મ અને ઉપાસનાના પરિણામે જ આપણને પ્રાપ્ત થતું ફળ છે, પરંતુ એ વૈરાગ્યનું સંપૂર્ણ પાસું નથી. જો નામ અને રૂપાત્મક જગતમાંથી સુખ અને સલામતીની આપણી બુદ્ધિ ન રહે, કે જગતના ગમે તેટલા વિષયો, ઉત્કૃષ્ટ વિષયો અથવા ઉત્કૃષ્ટ ઉપાધિઓ પ્રાપ્ત થઈ જશે, છતાં પણ મને જે જોઈએ છે નિરતિશય સુખ એ નહીં મળે. જગતના વિષયો તો સરસ છે, ભગવાને બનાવેલા છે, એમાં કોઈ દોષ નથી, પરંતુ મને જે જોઈએ છે ને એ વિષયોમાંથી નહીં મળે. એને આપણે વૈરાગ્ય, પ્રથમ સ્તરનો વૈરાગ્ય કહી શકીએ. એ કર્મ અને ઉપાસનાના પરિણામે પ્રાપ્ત થાય પછી અંતઃકરણ શુદ્ધ થાય તો તમેતમ વેદાનુવચનેન બ્રહ્મણઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. આ સ્પષ્ટપણે બૃહદારણ્યકનો મંત્ર છે, કહે છે અંતઃકરણ શુદ્ધ થયું એવું ક્યારે કહેવાય? જ્યારે વિવિદિશા જન્મે એ અંતઃકરણ શુદ્ધિની નિશાની છે. વિવિદિશા એટલે શું? નિર્ગુણ નિર્વિશેષ તત્વને જાણવાની ઈચ્છા, એને વિવિદિશા કીધી છે. આત્મતત્વને, સગુણ આત્માને એટલે કોઈક વિશેષતા વાળા હુંને જાણવાની, હજી ટકાવી રાખવાની ઈચ્છા છે. એટલે અનાત્મા માટે જ્યારે વૈરાગ્ય જન્મે ને એ સાચો વૈરાગ્ય, એને વિવિદિશા કીધી છે. નામ રૂપાત્મક જગત માટે વૈરાગ્ય જન્મે એ કર્મ અને ઉપાસનાનું ફળ છે. પછી હજી મારે હુંમાં કોઈક વિશેષતા હોય ભાઈ, એટલે હુંને કોઈક મારો જેને ઈગો ગ્રેટિફિકેશન કે વગેરે કહી શકીએ છીએ, કે અનાત્માની સિદ્ધિઓ માટે પણ મને કોઈ આકર્ષણ ન રહે. એટલે હુંને પણ હું અત્યંત સરળ અને નિર્વિશેષ સ્વરૂપે જ બની રહેવા માગું. એ વૈરાગ્યની અંતિમ અવધિ છે, એ વિવિદિશા કીધેલી છે. નિર્ગુણ નિર્વિશેષ તત્વને જાણવાની આપણામાં ઈચ્છા જન્મવી એ હકીકતમાં એ પરમ વૈરાગ્ય છે. અને એ હવે આ તો મારે કહેવું હતું પછી, પણ અત્યારે એ ગુરુ સેવા કે ગુરુકુળ વાસથી જ આવે. હવે અમે આ જે પ્રશ્નોપનિષદના ઓલા ગ્રુપમાં લખ્યું હતું ને કે એ લોકો 6 શિષ્યોએ ને આ પીપલાદ ઋષિએ વર્ષ સુધી રહેવા માટે કેમ કીધું, એનો આ જવાબ છે એકચ્યુઅલી. કે અનાત્મા મારા અજ્ઞાન, સ્વામીજીની ભાષામાં કહીએ તો અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ માટે મને વૈરાગ્ય જન્મે. મારા અનાત્મા હુંની જે ઓળખ છે ને
એને હું ગમે તેટલી વિશેષ બનાવવાનો પ્રયત્ન કરું છું ને ત્યાં સુધી હજી વૈરાગ્ય ના કહેવાય. હુંને કંઈક પીછા ઉમેરીને ટકાવી રાખવાનો પ્રયત્ન કરું કે ભાઈ મને તમારા કરતાં થોડુંક સંસ્કૃત વધારે આવડવું જોઈએ, થોડુંક મને ઉપનિષદોનું આ થિયોરિટિકલ જ્ઞાન હોવું જોઈએ, બીજા કરતાં થોડોક હું વિશેષ હોઉં, બીજા કરતાં એકાદું પીછું મારામાં હોય વધારે. આને સવિશેષ હુંને ટકાવી રાખવાની જે છે ને ઈચ્છા, એમાંથી મુક્તિ. કે હું અત્યંત સરળ, અત્યંત નિર્વિશેષ અને કેવો છું, બધામાં સમાન છું, કોઈ મારામાં વિશેષતા નથી, અથવા તો મારા અને કોઈને. હા, કયું? ઉપાધિને આપણે મહાન નથી બનાવવાની. હા, ઉપાધિને મહાન નથી બનાવવાની, અથવા તો હુંને મહાન બનાવવાની જરૂરિયાતમાંથી મુક્ત થવું, હુંને વિશિષ્ટ બનાવવાની જરૂરિયાતમાંથી મુક્ત થવું. આ વસ્તુ છે ને માત્ર ગુરુકુળ વાસથી જ શક્ય છે. અને એટલા માટે હવે આ તો આપણો બીજા મંત્રમાં કીધું કે ભાઈ ત્યાં શું વર્ષ સુધી રહો. ઇન્દ્ર અને વિરોચને જ્યારે બ્રહ્માજી પાસે ગયા કે ભાઈ અમે તો એ આત્માને જાણવા માગીએ છીએ કે જો બધા ભોગો ભોગવાઈ જાય ને બધું, અરે પહેલા ગયા ને બ્રહ્માજી પાસે ઇન્દ્ર ને વિરોચન, કશું બોલ્યા નહીં બ્રહ્માજી કે ભાઈ શેના માટે આવેલા છો. સીધે સીધું એ લોકો બસ તમે શ્રદ્ધા અને બ્રહ્મચર્ય વગેરે તપ પૂર્વક રહો. એટલે 32 વર્ષ પસાર થઈ ગયા પછી બ્રહ્માજી, એટલે તમે બધા કરો છો શું અહીંયા 32 વર્ષ કેમ આવેલા છો, 32 વર્ષ પછી પૂછ્યું હતું. એટલે એના માટે આ ગુરુકુળ, ઘણા બધા ઉદાહરણો છે બીજા, આ ગુરુકુળ વાસ દરમિયાન જ વિશિષ્ટ હું માંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે છે, અથવા તો નિર્વિશેષ હુંને જાણવાની ઈચ્છા જન્મે છે. આ વૈરાગ્યની અંતિમ અવધિ છે કે હું કોઈ વિશેષતા ન રાખું, કોઈ પીછું ન રાખું, અત્યંત સરળ અને નિર્વિશેષ માટે મને પ્રેમ જાગે ને, એ ખરો વૈરાગ્ય છે. એ માત્ર એ જો કે પહેલામાં જે હતું ભાઈ એ લોકોને નિર્વિશેષની જિજ્ઞાસા કેમ જાગી, એનું પણ એક પાસું છે. અને 6 બ્રાહ્મણો આમ તો ચાલો હવે એ શું કહેવાય, બ્રહ્મનિષ્ઠા બ્રહ્મપરાહ એવો પહેલો મંત્ર જે છે. એટલે અપર બ્રહ્મના કર્મ અને ઉપાસના શું હતું, અપર બ્રહ્મનિષ્ઠા એટલે એ પ્રમાણેની ઉપાસના, અપર સગુણ બ્રહ્મની ઉપાસના કરનારા હતા. અને એમાં પણ આ પોઈન્ટ થોડોક હું લેવાનો છું, એની ચર્ચા કરવાનો છું. તો ચાલો, ઇન્ટ્રોડક્શનમાં 6 ઋષિઓની જે આખ્યાયિકા છે એમાં બ્રહ્મચર્ય, તપ અને શ્રદ્ધા વગેરેનું જે મહત્વ છે એ પણ પ્રગટ થાય છે. આમ આ ઉપનિષદમાં 6 વસ્તુઓની ચર્ચા છે. કર્મ અને ઉપાસનાના સમુચ્ચયના ફળમાંની મર્યાદા, પછી સ્થૂળથી સૂક્ષ્મ શરીરનો વિવેક ભેદ વગેરે, પ્રાણનું સ્વરૂપ, પ્રાણની સ્તુતિ, પ્રાણની ઉપાસના, એ પણ તૃતીય પ્રશ્નનો છે. અવસ્થાત્રયના સાક્ષીનું આપણે વિવેચન કે સ્વરૂપનું અન્વેષણ કરવાનું છે ચોથા પ્રશ્નથી. 5મા પ્રશ્નમાં પ્રણવનું ધ્યાન, ઓમકાર. Recording in progress. તો શું હતું, પ્રણવનું ધ્યાન 5મા પ્રશ્નમાં, અને
છઠ્ઠા પ્રશ્નમાં પાછું જીવ બ્રહ્મનું ઐક્ય આ વિષયો છે. પિપ્પલાદ શાખા જે છે, પિપ્પલાદ શાખાનું મસ્તક સમાન આ ઉપનિષદ છે. પિપ્પલમ સ્વાદુવત્તિ તયોહન્ય પિપ્પલમ સ્વાદુવત્તિ પોતાના આત્મ સ્વરૂપમાં નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ પરબ્રહ્મ સ્વરૂપમાં જે નિષ્ઠ છે પિપ્પલાદ એટલે સમાધિસ્થ વ્યવહાર કાળે પોતાના આશ્રમમાં જે કંઈ પણ કર્મને પ્રારબ્ધ અનુસાર મળે છે એ પ્રારબ્ધને ભોગવનારા છે. આમ આત્મ સ્વરૂપમાં જ સ્થિત છે. વ્યવહાર કાળે ઈશ્વર સમર્પિત જીવન જીવતા જીવતા જે કંઈ પણ પ્રારબ્ધ લાવે એ પિપ્પલમ એટલે કર્મફળ, પ્રારબ્ધ પ્રમાણે જે કોઈ પણ કર્મફળ આવે એનો ઉપભોગ કરે છે. સ્વરૂપમાં જ સ્થિત છે. વ્યવહાર કાળે ઈશ્વર સમર્પિત જીવન જીવતા જીવતા પ્રારબ્ધ અનુસાર જે કોઈ પણ ભોગ કર્મફળ આવે એનો ઉપભોગ કરે છે, એટલે પિપ્પલાદ કીધું છે. તો પિપ્પલાદ સર્વાત્મ ભાવ સંપન્ન છે. એવા પિપ્પલાદ ઋષિ વડે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્ય વડે ઉપદિષ્ટ આ પ્રશ્ન ઉપનિષદ બ્રહ્મ વિદ્યા છે. અને એક જ વર્ષ સુધી એક વર્ષનું કંઈ એટલું મહત્ત્વ નથી. ચિરકાળ સુધી ગુરુકુળવાસ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા અને તપપૂર્વક જે જીવન જીવનારા સાધન સંપન્ન એટલે આંતરિક સાધન સંપન્ન જે શિષ્યો છે, જિજ્ઞાસુ શિષ્યો, એના વડે ગ્રાહ્યા આ પ્રશ્નોપનિષદ છે. એવા પરમ શ્રદ્ધાળુ અને ગુરુમાં પણ પ્રમાણ બુદ્ધિ, એના ગુરુના શબ્દોમાં ઉપદેશમાં પ્રમાણ બુદ્ધિ જન્માવનારું હોવું જોઈએ એવો પણ અહીંયા ભાર મૂકવામાં આવેલો છે. શાસ્ત્રમાં પ્રમાણ બુદ્ધિ, ગુરુમાં પ્રમાણ બુદ્ધિ. એટલે આ પ્રમાણ બુદ્ધિ એટલે શું કે શાસ્ત્ર કે ગુરુ કોઈક આજ્ઞા આપે તો એનો મોટિવ તપાસવાનો નહીં. આવું કેમ કીધું છે, એની પાછળનું શું રહસ્ય છે વગેરે, એને પ્રમાણ બુદ્ધિ કીધી છે. આવું કેમ કીધું હશે ગુરુએ? જે કોઈ પણ ગુરુ આજ્ઞા આપે, ઉપદેશ આપે, આદેશ આપે, એનો મોટિવ આપણું મન તપાસવાનું, ગ્રહણ કરવાનો પ્રયત્ન મૂકી દઈએ, એને એવી શ્રદ્ધા જોઈએ છે આપણને. તો એવી પરમ શ્રદ્ધા અહીંયા બતાવવામાં આવેલી છે. અને આખ્યાયિકા જે છે 6 શિષ્યો ત્યાં ગયા વગેરે એ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે છે. જે પ્રશ્નોપનિષદ અથર્વવેદનું બ્રાહ્મણોપનિષદ છે. પર અપર બ્રહ્મ વિદ્યાના મૂળભૂત સિદ્ધાંતોને એમણે આ ઉપનિષદમાં પ્રગટ કરવામાં આવેલા છે. બ્રહ્મ વિદ્યા પ્રતિપાદ્યસ્ય પરમ તત્વમ અધિજિગીષવઃ. બ્રહ્મ વિદ્યા વડે પ્રતિપાદિત એવું પરમ તત્વ છે, અંતિમ સત્ય છે, જગતનું જે અધિષ્ઠાન છે એવું પરમ બ્રહ્મ, એને અધિજિગીષવઃ એને જાણવાની ઈચ્છા ધરાવનારા 6 ઋષિઓ ભગવંતમ પિપ્પલાદમ અથર્વ શાખા પ્રવર્તકમ ઉપસન્નાહ. એવા જે 6 શિષ્યો છે એ ભગવાન પિપ્પલાદ જે અથર્વ શાખાના પ્રવર્તક છે, અથર્વ શાખાના મંત્રદ્રષ્ટા છે, એમની પાસે ગયા અને શરણાગત થયા. પ્રશ્નોપનિષદ એટલે પ્રશ્ન વડે પ્રતિપાદિત તત્વનું એમાં જ્ઞાન આપવામાં આવેલું છે. પ્રશ્નને આધારિત છે અને પ્રશ્ન આધાર સંવાદ રૂપે પણ છે. ઉપનિષદની વ્યાખ્યા ઉપનીય ઇમમ આત્માનમ બ્રહ્મ અપાસ્તદ્વયમ પુનઃ. જે આત્મા અને બ્રહ્મ વચ્ચેનું જે દ્વૈત છે, બ્રહ્મ એટલે અહીંયા નિરતિશય સુખ અથવા તો દશમો એવું આપણે માનીએ તો મારા અને દશમા વચ્ચેનું જે અંતર છે એ જે મિટાવી દે છે એને ઉપનિષદ કીધેલી છે. કે મારા સ્વરૂપે, મારા સાચા નિર્વિશેષ સ્વરૂપે, નિર્વિશેષ સ્વરૂપે એટલે શું કે હું કંઈક મારામાં વિશેષતા કે કંઈક વિશિષ્ટતા રાખું અને મને સુખ દેખાય એવું નહીં. સુખને, દસમાને, નિરતિશય સુખને મારા આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે. એટલે હું અત્યંત સરળ હોઉં અને કોઈ ઉપાધિ સાથે મારો કોઈ સંસ્પર્શ ન હોય એવા મારા આત્મ સ્વરૂપે જ સુખનું પ્રતિપાદન કરે એને
ઉપનિષદ કીધી છે. ઉપનિષદ અવિદ્યાનું શિથિલીકરણ કરે છે, અવિદ્યાનો નાશ કરે છે. ઉપની અને શદ એટલે વિશરણ, ગતિ, અવસાદન વગેરે પણ આપણને એ ચર્ચા ખબર જ છે. ક્વિપ પ્રત્યય લાગે છે કર્તર્થે એટલે દેહાભિમાનનું શિથિલીકરણ કરે છે. આ દેહાભિમાનનું શિથિલીકરણ કરે, કર્તૃત્વ વિષયાશક્તિનું શિથિલીકરણ કરે, પછી અવિદ્યાનો જડમૂળથી નાશ કરે. અવિદ્યા એટલે પોતાના સાચા સ્વરૂપને ન જાણવાને લીધે જ આ દેહાભિમાન, કર્તૃત્વ વગેરે છે. તો એનું શિથિલીકરણ કરી અવિદ્યાના કાર્યનું શિથિલીકરણ કરે છે, અવિદ્યાનું અવસાદન કરે છે અને પોતાના સાચા સ્વરૂપની પરમ જ્યોતિ સ્વરૂપ જે પરબ્રહ્મ છે, આનંદ સ્વરૂપ, એની પ્રાપ્તિ કરાવે છે, એની આત્મ સ્વરૂપે ઓળખ આપે છે. માટે ઉપનિષદ કીધી છે. તો પ્રશ્ન 1 અને પ્રશ્ન 3 એ બે જે પ્રશ્નો જે છે, પ્રશ્ન 1, 2, 3 વગેરે, એ સાક્ષાત પરબ્રહ્મ વિષયક નથી, પરંતુ એમાં કર્મ અને ઉપાસના સમુચ્ચયના ફળની ચર્ચા છે. જાણે કે એટલે કર્મ અને ઉપાસનાનું સમુચ્ચયનું ફળ કૈવલ્ય નથી. આ કૈવલ્ય એટલે નિરતિશય સુખ, નિત્ય નિરતિશય અનંત પૂર્ણ મફત સુખ, એને જ કૈવલ્ય કહેવાય છે. તો કર્મ અને ઉપાસનાથી આ કૈવલ્ય પ્રાપ્ત થાય એવું નથી, અથવા તો નિરતિશય સુખ જે અપરિચ્છિન્ન સુખ, નિરતિશય એટલે અપરિચ્છિન્ન સુખ. હું આ નિરતિશય સુખ અથવા તો અપરિચ્છિન્ન સુખની જ મૂળભૂત ઝંખના વાળો છું, કારણ કે એ જ મારું સાચું સ્વરૂપ છે. તો કર્મ અને ઉપાસના, વેદોક્ત કર્મ અને ઉપાસનાના પરિપાક રૂપે, એના અનુષ્ઠાન અથવા તો સમુચ્ચયના પરિપાક રૂપે પણ આ અંતિમ સત્ય જે છે, પરમ સત્ય, એ હું સ્વરૂપે પ્રગટ થતું નથી. એ એની મર્યાદા છે. આ તો બંધ થઈ ગયું કેમ ઘડી ઘડી બંધ થઈ ગયું? ઇન્ટરનેટ. Recording in progress. આવી ગયું? ક્યાં સુધી મને તો સંભળાય તું? વેદોક્ત કર્મ અને ઉપાસનાના ફળનું જે સમુચ્ચયનું જે ફળ છે, ચરમ ફળ, એ કૈવલ્ય નથી. કૈવલ્ય નથી એટલે શું? નિરતિશય સુખ. હા, પણ પરમ સત્ય જે છે, જે જગતનું અધિષ્ઠાન છે, અથવા તો જેને અંતિમ સત્ય કીધું છે, એ હું સ્વરૂપે પ્રગટ થતું નથી, મારાથી અન્ય જ રહી જાય છે. એ કર્મ અને ઉપાસનાના સમુચ્ચયના ફળની મર્યાદા છે. જો અહીંયા પ્રથમ પ્રશ્નમાં આ મર્યાદા ચાલુ છે. ઓડિયો ઓકે. હવે હા, બરોબર છે. કર્મ અને ઉપાસનાના ફળનું જે સમુચ્ચયના ફળની જે મર્યાદા છે, એ શું છે કે ગમે તેટલી આપણે વેદોક્ત કર્મ ઉપાસના વગેરે કરીએ, સમુચ્ચયનું અનુષ્ઠાન વગેરે કરીએ, છતાં પણ જે પરમ સત્ય જે છે, એ નિર્વિશેષ તત્વ, નિરતિશય સુખ વગેરે જે છે, અંતિમ સત્ય, એ હું સ્વરૂપે પ્રગટ થતું નથી, મારાથી જુદું રહી જાય છે. અને એ જ આની મર્યાદા દર્શાવવામાં આવી છે પ્રથમ પ્રશ્નમાં, કે તો એ કર્મ અને ઉપાસનાના સમુચ્ચયના ફળથી મને વૈરાગ્ય જન્મે. મને શેના માટે? વેદોક્ત સગુણ સવિશેષ જે સગુણ સવિશેષ બ્રહ્મ છે, અથવા તો હિરણ્યગર્ભની પ્રાપ્તિ કો કર્મ અને ઉપાસનાના સમુચ્ચયના અનુષ્ઠાનના ફળ રૂપે જે પ્રાપ્ત થાય છે, એ હુંથી અથવા અહંગ્રહ ઉપાસનાનું ફળ જે હિરણ્યગર્ભ પદની પ્રાપ્તિ વગેરે પણ જે કહેવામાં આવી છે, એ અંતિમ સત્ય નથી, નિરતિશય નથી, દેશકાળ વસ્તુમાં પરિચ્છિન્ન જ છે. દેશકાળ વસ્તુમાં અપરિચ્છિન્ન ની પ્રાપ્તિ થતી નથી. એટલે એ પ્રમાણે એમાં વૈરાગ્ય
જન્મે અને પછી તત્વ નિષ્ઠા કે બ્રહ્મજ્ઞાનના સાધનોમાં પ્રવૃત્ત થાય એ પ્રમાણેની આખી વિચારણા 1, 2, 3 પ્રશ્નમાં છે. અને માટે આ પહેલા 3 પ્રશ્નોને પણ પરબ્રહ્મ સંબંધિત કહી શકાય, કારણ કે એની જિજ્ઞાસા જન્માવવા માટેની પૂર્વ તૈયારી રૂપ છે. ભલે સીધું એવું કોઈ પરબ્રહ્મની વિચારણા પહેલા 3 પ્રશ્નોમાં નથી, છતાં પણ આવી રીતે સાધન રૂપે વિવિધિશા જન્માવવા માટે, વૈરાગ્ય જન્માવવા દ્વારા નિર્ગુણ નિર્વિશેષ તત્વની જિજ્ઞાસા જન્માવવા માટે એ સાધન રૂપ છે, અને માટે એ ચર્ચા છે અહીંયા. 6 ઋષિઓ મુનિ હતા, મનનશીલ હતા, સગુણ બ્રહ્મમાં પારંગત હતા. સગુણ બ્રહ્મ સાથે એમણે તાદાત્મ્ય સિદ્ધ કરેલું હતું. સગુણ બ્રહ્મ સાથે તાદાત્મ્ય સિદ્ધ કર્યું વિચાર દ્વારા, ચિંતન દ્વારા, ઉપાસના દ્વારા. અને એના દ્વારા સગુણ બ્રહ્મ સાથે તાદાત્મ્ય થાય ત્યારે સગુણ બ્રહ્મ રૂપે, સગુણ બ્રહ્મ એ પરમ તત્વનો જ એક વેશ છે. એટલે સગુણ બ્રહ્મ સાથે તાદાત્મ્ય થાય ત્યારે સગુણ રૂપે જે રહેલું છે, જે નિર્વિશેષ ચૈતન્ય રહેલું છે ને, એ જ નિર્ગુણ નિર્વિશેષની જિજ્ઞાસા જન્માવી જાય છે. એ જ સગુણની કૃપા છે. સગુણ સવિશેષ સોપાધિક ઈશ્વરની આપણે સેવા, પૂજા, આરાધના, ઉપાસના અને એની સાથે તાદાત્મ્ય સિદ્ધ કરી લઈએ તો ફળ શું મળે? તો એ સગુણ, જેની સાથે આપણું તાદાત્મ્ય સિદ્ધ થયું છે, એ સગુણ રૂપે રહેલા નિર્ગુણ નિર્વિશેષ જે પરમ ચૈતન્ય છે, એને તો ખબર છે કે આને શું જોઈએ છે. એટલે એ પોતાનો સગુણ રૂપી વેશ પીગાળી દે છે અને નિર્ગુણ તત્વને, કારણ કે કોઈ પણ સાધક, આપણે જે કોઈ પણ આ જે ઉપાસના વગેરે જે કરનારો જે સાધક છે, એને જોઈએ છે શું? આપણે જોયું કે મારે મોક્ષની જ ઈચ્છા છે. મોક્ષ એટલે દસમાની ઈચ્છા છે, નિર્ગુણ શું છે? નિર્વિશેષ, નિરતિશય, નિત્ય, અનંત, મફત, પૂર્ણ સુખની ઈચ્છા છે. એવું એ તો જાણે જ છે. વેશ સહિતનો પરમાત્મા એવું જાણે છે કે આને શું ઈચ્છા છે. વેશ સહિતનો પરમાત્મા આપણી આરાધના, આપણી ઉપાસના, આપણા તાદાત્મ્યથી એ પોતે પ્રસન્ન થાય છે, આપણા પર અનુગ્રહ કરે છે. અને એને પણ એવું ઈચ્છિત નથી કે આ જે ભક્ત છે, સાધક છે, એમ પોતે મને પોતાનાથી જુદો જાણે. અને માટે એ આવી રીતે ગુરુની પાસે મોકલી આપે, અથવા તો એના સાચા સ્વરૂપને જાણી શકે ને એવું વાતાવરણ ઊભું કરી આપે, સંજોગો ઊભા કરી આપે. આમ આ 6 શિષ્યો બ્રહ્મપરાહ, બ્રહ્મનિષ્ઠા વગેરે જે વર્ણન છે પહેલા પ્રશ્નમાં, એ છતાં પણ પીપલાદ પાસે કેમ ગયા એની આ મેં ચર્ચા કરી કે એ લોકો જેની સાથે એમનું તાદાત્મ્ય છે, સિદ્ધ થઈ ગયું છે, એ પોતે તો એવું જાણે છે કે આને શું જોઈએ છે. અને માટે આપણી જે મૂળભૂત ઝંખના છે એને પૂરી કરવા માટેનું વાતાવરણ ઊભું કરી આપે છે. એ લોકો વિચારણાના 6 શિષ્યો વિચારણાના અંતે એવા નિશ્ચય ઉપર આવ્યા કે સગુણ બ્રહ્મ જે છે, વેશ સહિતનો પરમાત્મા અંતિમ સત્ય નથી. જ્યાં સુધી પરમાત્મા મારાથી જુદા રહી જાય છે, ત્યાં સુધી એ પરમાત્માનું સાચું સ્વરૂપ નથી. એટલે પરમાત્મા નિર્ગુણ અથવા તો પરમાત્માને વેશ વગરનો ઓળખવા માટે પરમાત્માએ આત્મ સ્વરૂપે જ પ્રગટ થવું પડે. અને પરમાત્મા આત્મ સ્વરૂપે માત્ર ને માત્ર બ્રહ્મનિષ્ઠ આચાર્યના ઉપદેશથી જ થાય છે. અને માટે ગુરુ પાસે ગયા. જો ગુરુ પૂર્ણિમા નજીક આવે છે, આપણે આ બધા વિષયોની પણ ચર્ચા કરવાની છે. ગમે તેવી સાંસારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છતાં પરમાત્માનું જ્ઞાન જાતે કેમ નથી થતું આ લોકોને? અત્યંત ચલો પહેલો મંત્ર બોલીએ ને, એમાં એ લોકોનું વિશેષણ લક્ષણ આપેલું છે. 6 ઋષિઓ કેવા હતા. તો પ્રથમ પ્રશ્ન, એનો પ્રથમ મંત્ર છે, એ આપણે એકવાર હું બોલું છું. શાંતિ મંત્ર બાકી. શાંતિ મંત્ર થઈ ગયો ને? કયો? ના, બોલ્યા જ નથી આપણે. શાંતિ મંત્ર બોલ્યા તો ખરા સહના. આનો ભદ્રમ કર્ણભી. હા, એ તો મુંડક ઉપનિષદનો જ છે. હા,
મુંડક કૈવલ્ય બધામાં ઘણી વિસ્તારથી ચર્ચા કરી દીધી છે, પણ અત્યારે ચાલો આપણે આ થોડુંક ગુરુ પૂર્ણિમા નજીક છે તો એ પ્રમાણે પણ આપણે ચર્ચા કરી લઈએ, પછી આપણે આવતા ક્લાસમાં શાંતિ મંત્રની ચર્ચા પણ કરી લઈશું. તો પ્રથમ પ્રશ્ન, પ્રથમ મંત્ર. ઓમ સુકેશા ચ ભારદ્વાજઃ શૈબ્યશ્ચ સત્યકામઃ સૌર્યાયણી ચ ગાર્ગ્યઃ કૌસલ્યશ્ચાશ્વલાયનઃ ભાર્ગવો વૈદર્ભિः કબંધિકાત્યાયનઃ તેહ એતે બ્રહ્મપરાः બ્રહ્મનિષ્ઠાः પરમ બ્રહ્મ અન્વેષમાણાः એષ હવૈ તત્સર્વં વક્ષ્યતીતિ તેહ સમિત્પાણયઃ ભગવન્तं પિપ્પલાદં ઉપસન્નાઃ. આ વંચાય છે બધાને? વંચાય છે ના? તો આવું કંઈક કરીશું. સંભળાય છે. ઓકે, વંચાય છે વંચાય. તો 6 શિષ્યોના આ પ્રમાણે નામ છે. ઓમ પરમાત્માના સ્મરણપૂર્વક ઉપનિષદનો આરંભ થાય છે. ભારદ્વાજ સુકેશા એટલે ભરદ્વાજનો પુત્ર સુકેશા. આ બધાના નામ 6 બહુ સુંદર છે, યાદ રાખવા જેવા છે. શૈબ્ય એટલે શિબીકુમાર, શિબીકુમાર સત્યકામ. પછી ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલ ગાર્ગ્ય એ સૌર્યાયણી એટલે સૂર્યપુત્ર અને એનો પ્રપૌત્ર એમ કરીને સૌર્યાયણી. સૌર્યાયણી એ રસવઈ થઈ જાય છે. પછી કૌશલ દેશનો અશ્વલકુમાર આશ્વલાયન, કૌશલ્યશ્ચાશ્વલાયન. કૌશલ દેશના જે છે એ કૌશલ્ય અને આશ્વલાયન એનું નામ અશ્વલકુમાર આશ્વલાયન. ભાર્ગવો વૈદર્ભિ એટલે વિદર્ભ દેશના નિવાસી ભાર્ગવ, ભૃગુ ગોત્રમાં જન્મેલા ભાર્ગવ. અને કત્ય ઋષિનો પ્રપૌત્ર કબંધી કાત્યાયન. કાત્યાયન એટલે કત્ય ઋષિનો પ્રપૌત્ર કબંધી કાત્યાયન. આ 6 તે હ એ તે હ એટલે પ્રસિદ્ધ. આ કોઈ દંતકથા નથી, આ પ્રમાણે સાચે પ્રસિદ્ધિ છે, વેદમાં પ્રસિદ્ધિ છે. આવા 6 ઋષિઓ હતા અને એ પ્રમાણે ગુરુ પાસે ગયા. તો 6 હ અને વૈ ખરેખર એ પ્રમાણે જ બનેલું છે. 6 પ્રસિદ્ધ ઋષિઓ જે છે કેવા હતા? બ્રહ્મપરાહા, બ્રહ્મપરાયણ હતા, અપર બ્રહ્મની ઉપાસના કરનારા હતા. હા બોલો બોલો. યસ નહીં, અનમ્यूट करके बोलो, अनम्यूट करना पड़ेगा. हाँ सत्य कामा छांदोग्य में आते हैं, वही है क्या? हाँ दूसरा भी कोई आया है? नाम सुना नहीं, वही है गाय लेके. अजात शत्रु वाला गार्ग्य है या दूसरा कोई गार्ग्य है? सौर्यायणी गार्ग्य. ये गार्ग्य हो जो था वो क्या बोलते हैं, शुक्ल यजुर्वेद वाला. ये तो भाई अथर्ववेद वाला गार्ग्य है, तो अलग है. सत्यकाम जाबाल था वो छांदोग्य उपनिषद का. छांदोग्य कौन से वेद में है? सामवेद. हाँ, तो सामवेद का है, ये अलग है. अथर्ववेद का अलग होता है ना, वो तो हमको भी मालूम नहीं है. चलो હા, એટલે 6 ઋષિઓ અપરબ્રહ્મની ઉપાસના કરનારા હતા. બ્રહ્મપરાહા એટલે અપરબ્રહ્મની ઉપાસના, અપરબ્રહ્મ સાથે તાદાત્મ્ય સિદ્ધ કરેલું હતું. અને બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મનિષ્ઠા એટલે આવી રીતે બ્રહ્મમાં નિષ્ઠ. અહીંયા શબ્દ બ્રહ્મ એટલે વેદ, વેદમાં નિષ્ઠ, વેદમાં પ્રમાણ બુદ્ધિ ધરાવનારા હતા. વેદોક્ત કર્મ અને ઉપાસનામાં એ નિરત હતા, વેદપરાયણ. અહીંયા બ્રહ્મનિષ્ઠા એટલે સ્વરૂપમાં સ્થિત એવો અર્થ નથી. વેદોક્ત કર્મ અને ઉપાસના જે અપરાવિદ્યા જે છે એમાં નિષ્ઠ હતા. અપરાવિદ્યાનો વિષય શું છે? જે સગુણ સોપાધિક ઈશ્વર સાથે તાદાત્મ્ય સિદ્ધ કરવું વગેરે. તો એમાં અને એ કઈ રીતે થાય? પ્રયત્નથી થાય, કર્મ અને ઉપાસનાથી થાય. તો વેદોક્ત કર્મ અને ઉપાસનામાં નિષ્ઠ, એમાં જ પરાયણ, એની ઉપાસના કરનારા હતા.
અને પરમ બ્રહ્મ અન્વેષમાણાહ. તો એવું તે શું થયું કે પરમ બ્રહ્મને જાણવાની એમનામાં ઈચ્છા જન્મી? જો અહીંયા કીધું છે બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠાહ અને પછી પરમ બ્રહ્મ અન્વેષમાણાહ, એટલે વેદોક્ત કર્મ અને ઉપાસનામાં નિષ્ઠ હતા, પરાયણ હતા એને, અને પરમ બ્રહ્મની જિજ્ઞાસા જન્મી. વેદોક્ત કર્મ અને ઉપાસના કરવાથી જ તમે તમ વેદાનુવચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. વિવિધિશા જન્મે છે એ જ આ બૃહદારણ્યક ઉપનિષદમાં કીધું છે. વેદોક્ત યજ્ઞ દાન તપ અથવા તો વેદોક્ત કર્મ કે ઉપાસના જે કંઈ પણ કરીએ ત્યારે વેદોક્ત કર્મ અને ઉપાસના જ આપણને આગલા સ્ટેપ સુધી દોરી જાય છે. એ પોતે વિડ્રો થઈ જાય. જો આ વેદોક્ત સાધનોની આ સૌથી મોટી ખૂબી એ છે કે પોતે પોતાની મર્યાદા સ્વયં જાહેર કરે છે અને સાધકને આગળના સ્ટેપ સુધી લઈ જાય છે. પોતે જ પોતાનું મિથ્યાત્વ જાહેર કરે છે અને આગળ દોરી જાય છે પરમ સત્ય સુધી. પરમ તત્વ સત્યની જિજ્ઞાસા જન્માવીને પરમ ગુરુ પાસે મોકલી આપીને એ પ્રમાણેનું આપણું હૃદય શુદ્ધ કરી આપીને આ બધું આ વેદોક્ત કર્મ અને ઉપાસનાઓ કરી આપે છે. અને માટે પરમ બ્રહ્મ અન્વેષમાણઃ. પછી એષ વૈ તત્સર્વં વક્ષ્યતિ. આ પીપલાદ પાસે, પીપલાદમાં પણ એમને પ્રમાણ બુદ્ધિ હતી કે અમને જેની જરૂર છે, અમે જેને ઝંખી રહ્યા છીએ, અમે જેને જાણવા માગીએ છીએ, એ બધું પીપલાદ અમને સમજાવી શકશે, સમજાવી દેશે, ઉપદેશ આપશે. ઉપદેશ આપશે જ. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ પંડિતા શું છે નહીં તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાય ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ. એટલે ઉપદેશ આપશે જ. એટલે આવી આ પ્રમાણેની એમનામાં શ્રદ્ધા હતી કે અમે જિજ્ઞાસુ થઈને જઈશું, શુદ્ધ હૃદયના થઈને, નિર્મળ હૃદયના થઈને જઈશું તો પીપલાદ અમને ચોક્કસ અમને જે જોઈએ છે એ પરમ તત્વની, સત્ય તત્વની ઓળખ કરાવશે અને સત્યનો સાક્ષાત્કાર થશે. એષમ વક્ષતિ તેહ સમિતપાણાય ભગવંતમ પીપલાદમ ઉપસન્નાહ. ભગવાન પીપલાદને એ લોકો સમિતપાણી હાથમાં સમિધ લઈને શરણાગત થયા. તો સમિધ એટલે હવન યોગ્ય વનસ્પતિનું લાકડું એ કહી શકાય, યજ્ઞમાં ઉપયોગી હોય. ગુરુ સેવાની તત્પરતા બતાવે છે હાથમાં સમિધ લઈને જવું. એટલે કોઈ પણ પ્રકારની સેવા કરવા માટે હું તત્પર છું, તૈયાર છું, ઉત્સુક છું. એમાં એ આપણું એવું હૃદય છે મારું, એવા હૃદયનું પ્રતીક આ સમિધ છે. સમિધ એટલે આવી રીતે લાકડા તો એક પ્રતીક માત્ર છે, પરંતુ હું એવું શુદ્ધ વિરક્ત અંતઃકરણ લઈને આવેલો છું એનું આ પ્રતીક છે. અને પછી આમાં 2 નામ છે. દરેક 6 ઋષિમુનિના 2 નામ છે. એટલે એક જાણે કે પોતાની અટક એટલે કે પિતાનું નામ, ગોત્ર પ્રમાણેનું નામ છે, અને એક પોતાનું. જેમ કે પ્રાચીન પરંપરા, વૈદિક પરંપરા એવી હતી કે આ પ્રમાણે પોતાના પિતાના નામ, ગોત્રના નામ સહિત પોતાના નામનો ઉલ્લેખ કરવાનો છે. તો કૌશલ્ય, વૈદર્ભી, પછી શૈબ્ય, આ બધા આવી રીતે દેશ સંબંધિત, અને બાકીના જે 4 છે એ પોતાના કુળ કે ગોત્રના નામ સાથે સંબંધિત નામ છે. બ્રહ્મપરાહ એટલે અપરમ બ્રહ્મ પરત્વેન ગતાહ. અપર બ્રહ્મના સાક્ષાત્કાર પર્યંતનું એમણે કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરેલું છે. બ્રહ્મપરાહ એટલે શું? કર્મ અને ઉપાસના, અપર બ્રહ્મ અને અપર બ્રહ્મની ઉપાસના એમણે કરેલી છે. કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું અનુષ્ઠાન કરેલું છે. એટલે અપર બ્રહ્મના સાક્ષાત્કાર પર્યંત એમણે ઉપાસના કરેલી છે. બ્રહ્મનિષ્ઠા એટલે તદ અનુષ્ઠાન નિષ્ઠા, એટલે કે જે ઉપાસનાના કર્મ અને વેદોક્ત કર્મ અને ઉપાસનાના અનુષ્ઠાનમાં જ એ પરાયણ છે અથવા તો નિષ્ઠ છે. ઉપાસનાના અનુષ્ઠાનમાં નિષ્ઠ છે. પરમ બ્રહ્મ અન્વેષમાણાહ. આ જગતનું મૂળભૂત સારભૂત તત્વ જે છે એને અન્વેષમાણાહ, એની હવે વિવિધિશા જન્મેલી છે. એ જ મેં કીધું કે વેદોક્ત કર્મ અને ઉપાસના આપણામાં વિવિધિશા જન્માવે છે.
આપણને આગળ પરમ સત્ય સુધી દોરી જાય છે. એ જ એ સાધનોનું સૌથી મોટી ખૂબી છે. તો બ્રહ્મપરાહ વેદપરાહ વેદૈક શરણાહ, કોઈ પણ પોતાને જે જોઈએ છે એની પ્રાપ્તિ માટે માત્ર ને માત્ર વેદની શરણે ગયેલા છે. એ લોકો અપરબ્રહ્મને જ પરમ સત્ય માનનારા હતા. એટલે ત્યાં સુધી અમને જે જોઈએ છે ને એ આ અપરબ્રહ્મ વેદોક્ત કર્મ ઉપાસનાના સમુચ્ચયના ફળરૂપ જે છે ને એ અમને જે જોઈએ છે ને એ પ્રાપ્ત કરાવી આપશે એવી શ્રદ્ધા ધરાવનારા હતા. પરંતુ મર્યાદા શું છે અપરબ્રહ્મની? એટલે અપરબ્રહ્મ એટલે સગુણ સોપાધિક પરમાત્માનું રૂપ, પરમાત્માનું સગુણ સોપાધિક રૂપ. કોઈક ઉપાધિના સંદર્ભમાં આ અપરબ્રહ્મનું પ્રતિપાદન થયેલું છે. હવે ઉપાધિ ગમે તેવી ઉત્કૃષ્ટ હોય પરંતુ એ અનિત્ય જ છે. એટલે અનિત્ય ઉપાધિ હોય તો અનિત્ય ઉપાધિ દ્વારા ઉપહિત જે સગુણ બ્રહ્મ હોય ને એ પણ અનિત્ય જ હોય. એ નિરતિશય ન હોઈ શકે અથવા તો અપરિચ્છિન્ન ન હોઈ શકે. દેશ કાળ કે વસ્તુની કોઈક પ્રકારે કોઈક મર્યાદાવાળું જ એ રૂપ હોય. માટે સગુણ સવિશેષ સોપાધિક ઈશ્વર અનુગ્રહ કરે ત્યારે શું કરે છે? ઉપાધિની પરતંત્રતાથી મુક્ત કરી દે છે. મુક્ત કરવાની આપણામાં કે હવે આ ઉપાધિની પરતંત્રતામાંથી મારે મુક્ત થવું છે ને એવી જિજ્ઞાસા જન્માવે છે. સગુણ સોપાધિક ઈશ્વર વેદોક્ત કર્મનું ઉપાસનાના પરિણામે જેનું સાક્ષાત દર્શન થાય છે, સાક્ષાત્કાર થાય છે, એ અનુગ્રહ કરે ત્યારે નિર્વિશેષ તત્વની જિજ્ઞાસા જન્માવે છે. નિર્વિશેષ તત્વની જિજ્ઞાસા જન્માવે છે એટલે શું સમજવાનું? કે ઉપાધિ સાથેનું મારું તાદાત્મ્ય જે છે એનાથી મુક્ત થવાની તીવ્ર જિજ્ઞાસા જન્માવે કે હું અત્યંત સરળ અને નિર્વિશેષ જ રહું. એટલે પરમાત્માને પણ હું વેશ વિનાના જોઉં અને મારો પણ કોઈક વેશ બુદ્ધિરૂપી પ્રમાતારૂપી કોઈક વેશ ટકાવીને હું સત્યના દર્શન ન કરું. એટલે સત્ય મારાથી જરા પણ જુદું ન રહે. પરમ સત્ય જે છે એ હું સ્વરૂપે જ મને જણાય, હું સ્વરૂપે જ મને ઓળખાય. આ સગુણ ઈશ્વરનો અનુગ્રહ છે. સગુણ ઈશ્વરનો અનુગ્રહ શું છે? નિર્વિશેષ પરમ સત્યને હું રૂપે જાણવાની ઈચ્છા જન્માવવી. તો એવી પરમ બ્રહ્મની જિજ્ઞાસા જન્માવે છે. જિજ્ઞાસા જન્માવે છે એ પ્રકારનું વાતાવરણ પણ ઊભું કરી આપે છે. જો અજાતશત્રુ ગાર્ગ્ય વગેરે પણ બૃહદારણ્યક ઉપનિષદમાં આવવાનું છે અથવા તો કૌશિતકીમાં આપણે ભણી પણ ગયા કે ગાર્ગ્ય સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર એણે કરેલો હતો. જે પ્રાણ કે સમષ્ટિ પ્રાણ કે હિરણ્યગર્ભ કહેવાય છે એને સાક્ષાત હું રૂપે ઉપાસવાથી એ પોતે હિરણ્યગર્ભ બની ચૂક્યો હતો. એટલે કે એ પ્રમાણેનું રિયલાઇઝેશન સાક્ષાત્કાર એને થયો હતો. તો પછી એને કૃપા કઈ થઈ? એને તો અજાતશત્રુએ કેટલું એનું અપમાન કર્યું ને, એ તો કૃપા થોડી કહેવાય સગુણ બ્રહ્મની. પણ સગુણ બ્રહ્મની કૃપા જ એ છે કે અજાતશત્રુ પાસે એને મોકલી આપ્યો. આ 6 ઋષિઓ બ્રહ્મનિષ્ઠા બ્રહ્મપરાહ છતાં પણ પરમ બ્રહ્મ અન્વેષમાણા એવું કીધું છે. એ નિર્ગુણ નિર્વિશેષ તત્વને અંતિમ સત્યને હું રૂપે જાણવાની ઈચ્છા જન્માવી શક્યા. એટલે ગાર્ગ્ય માટે પણ એ તક ઊભી થઈ કે અજાતશત્રુ પાસે જાય અને એ પરમ તત્વ વિજ્ઞાનમય કરીને જે આખી સુંદર વાત આવે છે એને જાણી શકે. વેશ વિનાના પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મવી એ વેશ સહિતના પરમાત્માની કૃપા છે. એટલે આ પ્રમાણે પરમ બ્રહ્મ અન્વેષમાણા. સગુણ નિરુપાધિક સ્વરૂપે પરમ બ્રહ્મ અન્વેષણીય છે, જિજ્ઞાસ્ય છે. એ ઉપાસ્ય નથી, પ્રાપ્તવ્ય નથી. અંતિમ સત્ય પ્રાપ્તવ્ય નથી, ઉપાસ્ય નથી. એ વિજિજ્ઞાસ્ય અથવા તો જાણવું જ જોઈએ. એ પ્રમાણે એને જાણવા માટે યત્ન કરવાનો છે. પછી તો આટલું બધું વેદોનું જ્ઞાન હતું તો જાતે ને જાતે કેમ ના જાણી લીધું? કે આપણે વેદોની ચર્ચા કરીશું, ઉપાસના કરીશું, એમાં પીપલાદ પાસે જવાની શું જરૂર છે? એટલે બ્રહ્મની અન્વેષણ જિજ્ઞાસા જન્મે ને પછી ગુરુ પાસે જ જવું જોઈએ. જાતે ને જાતે વેદોને ઉકેલવા બેસી નહીં જવાનું. એટલે એ પણ કીધું પરમ બ્રહ્મ અન્વેષમાણા. પછી શું થયું? તેહ પીપલાદમ ઉપસન્નાહ.
એ પીપલાદ પાસે ગયા. પરબ્રહ્મના જ્ઞાન માટે, અંતિમ સત્યના અન્વેષણ માટે આપણી બુદ્ધિ ગમે તેટલો પ્રયત્ન કરે છતાં પણ એ અંતિમ સત્યને જાણી શકતી નથી. કેમ? કારણ કે બુદ્ધિ જે છે એ અજ્ઞાનના ક્ષેત્રમાં છે, બુદ્ધિ વ્યાવહારિક ક્ષેત્રમાં છે, એનું સર્જન થયેલું છે. એ ક્યારે પણ પારમાર્થિક સત્યને સાચા અર્થમાં પૂર્ણ ડાયમેન્શનમાં ઓળખી શકવાની નથી. તો પછી ગુરુ ઉપદેશ આપે તો એ બુદ્ધિ જ વડે જાણવાનું છે ને, તો પછી કઈ રીતે જાણી શકાય ગુરુના ઉપદેશ? તો ગુરુના ઉપદેશથી જ આ પરમ તત્વ, અંતિમ સત્ય જે છે, નિર્વિશેષ વસ્તુ જે છે ને, એ બુદ્ધિગમ્ય બને છે. એ સૌથી મોટી ખૂબી છે એક ગુરુના ઉપદેશની. તો એ પાસા ઉપર પણ આપણે થોડોક વિચાર કરવાના છીએ. તો કઈ રીતે એ વસ્તુ પ્રગટ થાય છે, આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે, એ પણ એક સુંદર વિચારણા છે. આ પહેલા 2 મંત્રની સંહિતા લઈને ગયા એટલે પોતાની યોગ્યતા એમણે બતાવી. અને વેદમાં અતૂટ શ્રદ્ધાવાળા આ 6 શિષ્યો હતા. વેદના ચરમ તાત્પર્યને સમજવા માટે યત્નશીલ હતા અને માટે એમને આ જિજ્ઞાસા જન્મીથી ગુરુ પાસે ગયા. વેદમાં, પુરાણોમાં પ્રસિદ્ધ છે આ પીપલાદ, એટલા માટે એ આ પીપલાદ ઋષિ અમને પરમ સત્યનું, નિર્વિશેષ તત્વનું જ્ઞાન કરાવશે જ, ઓળખ કરાવશે જ એવો એમને દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ હતો અને માટે એમની પાસે ગયા. વેદાર્થ વિચાર જાતે વિચારણા કરી ચૂક્યા હતા અને નિશ્ચય ઉપર પહોંચ્યા કે આપણી બુદ્ધિથી, આપણા પ્રયત્નથી આ તત્વ જણાય એવું નથી. એ પરમ બ્રહ્મ અન્વેષમાણા, પરમ તત્વની એ લોકો આવી રીતે શોધ કરનારા હતા, પરંતુ અમારા પ્રયત્નથી, અમારી બુદ્ધિગમ્ય આ બને એવું તત્વ નથી, એવું જાણી ચૂક્યા. અને માટે એ લોકો ગુરુ પાસે ગયા. ઉપાસનામાં સગુણ કર્મ અને ઉપાસનાના સમુચ્ચયના ફળ રૂપે જે સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે, એમાં પણ દ્વૈત પ્રયુક્ત મિથ્યાત્વ એ લોકોએ જાણ્યું કે ગમે તેટલું ઐક્ય પ્રાપ્ત થાય પણ છતાં પણ એ તાદાત્મ્ય સિદ્ધ ઐક્ય છે. જો ઐક્ય અને તાદાત્મ્ય 2 જુદી વસ્તુઓ છે. તાદાત્મ્ય સુષુપ્તિમાં પરમ બ્રહ્મ 10માને હું ભેટી જઉં છું, એટલે કે નિર્ગુણ નિર્વિશેષ પરમાત્મા સાથે મારું તાદાત્મ્ય હોય છે, ઐક્ય હોતું નથી. અજ્ઞાન સહિત હું આ પરમાત્મા સાથે તાદાત્મ્ય ધરાવું છું. તાદાત્મ્ય એટલે અગ્નિ અને ગોળા વચ્ચેનું જે હોય ને, અગ્નિ અને લોખંડનો ગોળાનું તાદાત્મ્ય કહેવામાં આવેલું છે. એને ભેદ સહિષ્ણુ અભેદ કહેવાય છે. કે અગ્નિ અને લોખંડ એ પછી ઉપાધિ જતી રહે અગ્નિરૂપી કે ગરમ કરવા રૂપી, ત્યારે પાછા જુદા થઈ જાય છે. તો એવું એને તાદાત્મ્ય કહેવાય છે. તો સગુણ બ્રહ્મ સાથે આ ઉપાસનાના પરિણામે સગુણ બ્રહ્મ સાથે તાદાત્મ્ય સિદ્ધ થાય છે. એટલે વેશ એટલે કે કંઈક દ્વૈત કે કંઈક પરિચ્છિન્નતા રહી જ જાય છે. એ અપરિચ્છિન્ન વસ્તુનો સાક્ષાત્કાર નથી. અને માટે વેદાંત જે તત્વનું નિરૂપણ કરે છે, નિર્વિશેષ તત્વનું, અપરિચ્છિન્ન તત્વનું, પરમ સત્યનું, એને હું રૂપે જાણવા માટે એ લોકો ગુરુ પાસે ગયા કે હવે કોઈ અંતર જોઈતું નથી, પરમ સત્ય અને હું વચ્ચે અમને કોઈ અંતર જોઈતું નથી. એવી જિજ્ઞાસાપૂર્વક એ લોકો પીપલાદ પાસે જાય છે. કૈવલ્ય જે કહેવાય છે એ સગુણ ઉપાસનાનું ફળ નથી, અથવા તો આવું અદ્વિતીયતા, અદ્વૈતમાં નિષ્ઠા એ પ્રાપ્ત થતી નથી. અને માટે એ લોકો ગુરુ પાસે જાય છે. પછી ગુરુ 1 વર્ષ સુધી શ્રદ્ધા, બ્રહ્મચર્ય, તપપૂર્વક રહેવાનું કહે છે. એ થોડીક વિચારણા બાકી છે અને એ પણ આપણે વિચારણા કરીશું કે આ સગુણ સવિશેષ સોપાધિકનો અનુગ્રહ શું છે, એ પણ થોડોક ચર્ચાનો વિષય છે. એ પણ આપણે આવતી વખતે શનિવારે વિચારવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શનિવાર. Recording stop.